ચલાલા સાંઈ મંદિરના સાનિધ્યમાં 43માં ભવ્ય સમૂહ લગ્ન યોજાયા। શ્રી મોગલ માનવ સેવા ગ્રુપ તેમજ શિવસાઈ ગ્રુપ દ્વારા આયોજિત 43માં સમૂહ લગ્ન સફળતાપૂર્વક સંપન્ન। 43માં સમૂહ લગ્નમાં 9 દીકરીઓના લગ્ન થયા। 9 દીકરીઓને કરિયાવરની વસ્તુ શિવશક્તિ મહિલા મંડળ તેમજ અશ્વમેઘ ગ્રુપ અમરેલી તરફથી મળેલ તેમજ અન્ય દાતાશ્રીઓ તરફથી સહયોગ મળેલ। આ સમૂહ લગ્નને ભવ્ય સફળતા અપાવનાર શિવસાઈ ગ્રુપના તમામ સભ્યશ્રીઓ તથા મીઠાપુર યુવા ગ્રુપ, દરજી સમાજ યુવા ગ્રુપ, મારુતિ ગ્રુપ, પટેલ શેરી મિત્ર મંડળ તથા પત્રકાર પ્રતાપભાઈ વાળા, પત્રકાર બિપિનભાઈ રાઠોડ અને ધારી બાવા ગ્રુપનો તેમજ રસોઈ વિભાગમાં દેવાંગભાઈ જોશી પરિવારનો ખૂબ ખૂબ સહયોગ મળેલ। કાર્યક્રમનું સંચાલન લલિતભાઈ મહેતા, રાજુભાઈ જાની તથા મિત્ર મંડળ દ્વારા થયેલ। 42 લગ્ન અગાઉ થયા પણ આ 43માં લગ્નને ભવ્યથી સફળતા મળી ત્યારે રાજુભાઈના સેવા કરીને મોટું સમર્થન આપી ખરા અર્થમાં ખરા સમય મદદરૂપ બનેલ। સાંઈ મંદિરની સતત નિસ્વાર્થ સેવા કરીને તમામ મહેમાનો બિરદાવેલ। 43માં સમૂહ લગ્નમાં સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓનો તથા આમંત્રિત મહેમાનોનો તથા શિવસાઈ મિત્ર મંડળનો દિલથી આભાર સાંઈ મંદિરના પૂજારી રાજુભાઈ માનેલ। શ્રીદાન મહારાજ સાંઈરામના આશીર્વાદથી ખૂબ સફળતાપૂર્વક સમૂહ લગ્ન પૂર્ણ થયેલ અને રાજુભાઈ જાની તથા તેમની ટીમની સેવાને બિરદાવેલ। સાંઈ મંદિરના સાનિધ્યમાં સેવા યજ્ઞ તેમજ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન શ્રી મોગલ માનવ સેવા ગ્રુપ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું। શ્રીદાન મહારાજની પાવન ભૂમિ ચલાલામાં સાંઈ મંદિરના સાનિધ્યમાં છેલ્લા 17 વર્ષથી અવિરતપણે વિવિધ સેવાકીય કાર્ય સફળતાપૂર્વક થઈ રહેલ છે અને કોઈપણ જાતના ખોટા ફંડ ફાળા ઉઘરાવ્યા વિના માત્ર દાતાશ્રીઓ પાસેથી લઈ જરૂરિયાતમંદ ગરીબ પરિવારને મદદરૂપ બની રહેલ છે। સાંઈ મંદિરના સમૂહ લગ્નમાં ચલાલાની તમામ જ્ઞાતિના લોકો સેવા આપી રહ્યા છે। રિપોર્ટર બિપિન રાઠોડ, જિલ્લા બ્યુરો ચીફ, અમરેલી। મારું નામ દર્શિતા શિકોત્રા છે। આજના સમૂહ લગ્ન ખૂબ સરસ વ્યવસ્થા, બધું ખૂબ સરસ છે, બધી રીતે બધું સરસ છે। આજે અમે બે લગ્નમાં જોડાણા, અમને ખૂબ જ આનંદ મળ્યો। થેન્ક યુ। તમે લોકોને શું કહેવા માંગો છો? લોકોને બસ કે આવી જ રીતે કોઈને મદદ કરે, કોઈ દીકરીને મદદ કરે, જેને જરૂર હોય એને થોડીક। મારા આર્કિટેક્ટનો વ્યવસાય છે અને હું પોતે પણ અમારા સમાજની હારે સંકળાયેલો છું। અમે પોતે પણ સમૂહ લગ્નના આયોજન કરીએ છીએ વાંજા જ્ઞાતિ સમાજમાંથી। અહીંયા પણ સમૂહ લગ્નમાં મારા શાળાને લઈને આવ્યા છીએ વરરાજા તરીકે અને ખૂબ મજા આવી। અહીંયા આયોજન ખૂબ સારું છે અને વ્યવસ્થા પણ ખૂબ સારી છે, જમવાનું પણ સારું મળેલું છે। મારું નામ ભરતભાઈ મનુભાઈ મકવાણા છે। જે આ સમૂહ લગ્નનું કાર્ય કર્યું છે એ બહુ સારું છે અને બહુ સારી રીતે સચવાઈ ગયું છે। આ સમૂહ લગ્નમાં આપ જોડાણા છો, બીજા લોકોને શું કહેશો? બધીને એમ કહેશું કે નહીં, સારું છે। ખરેખર સમૂહ લગ્નની અંદર જોડાવવું જોઈએ કે નહીં? નહીં, સમૂહ લગ્નની અંદર જોડાવવું જોઈએ। અહીંની વ્યવસ્થા કેવી લાગી તમને? વ્યવસ્થા સારી છે। જય સાંઈનાથ। આજરોજ મા મોગલ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ચલાલાના આંગણે 43માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરેલું। આમાં 9 દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડેલા હતા। આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે અમારી ટીમ રાજુભાઈ જાની વગેરે સારો એવો સહયોગ ઉપાડેલો હતો। ત્યારબાદ અમરેલીનું શિવશક્તિ મહિલા મંડળ છે એને પણ કરિયાવર માટે સારું એવું યોગદાન આપેલું હતું। રસોડા વિભાગની અંદર દેવાંગભાઈ જોશીએ રસોઈની સારી સેવા આપી હતી, તેમજ ગામમાંથી નામી અનામી ઘણા દાતાઓ આવ્યા હતા। ચલાલા નગરપાલિકાના પ્રમુખ એવા ભૈલુભાઈ વાળા ઉપસ્થિત થયા હતા, મારુતિ ગ્રુપના જયરાજભાઈ, સંજયભાઈ વગેરે ઉપસ્થિત થયા હતા અને આજને દિવસે આ સારો એવો પ્રસંગ આનંદ ઉત્સાહથી ઉજવવામાં આવ્યો હતો। તે બદલ દાન મહારાજનો આભાર માનીએ છીએ અને હું લલિત મહેતા સાંઈ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે બધાનો આભાર માનું છું કે આ સારો એવો પ્રસંગ સફળતાપૂર્વક નિર્વિઘ્ને પૂર્ણ થયો। જય હિન્દ, જય સાંઈનાથ।